નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર। તો મિત્રો આજે આપણે સમગ્ર સમાચાર વિડીયો સાથે જોવાના છીએ। કેન્દ્રીય ખેતીવાડી મંત્રી કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અમુક વિડીયો વાયરલ કરી આવ્યા છે, તેના વિશે આપણે વાત કરવાના છીએ અને ઘણા બધા ખેડૂતો માટે તેમણે સમાચાર મોકલ્યા છે, તેના વિશે પણ વાત કરીશું। તો સર્વપ્રથમ વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે મોટા અને કામના સમાચાર આવી ગયા છે। પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે બહાર પાડવામાં આવશે। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। આવતા મહિને 19મા હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે। જે મિત્રો પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી છે। વડાપ્રધાન મોદી આવતા મહિને 24 ફેબ્રુઆરી 2025 બિહાર રાજ્યમાંથી 19મો હપ્તો બહાર પાડશે। ત્યારે આ દિવસ પર કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે મીડિયા સાથે વાતચીત કરી હતી, જે આપણે આગળના વિડીયોમાં જોઈએ કે શું કહી રહ્યા છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ। उत्पादन बढ़ाने के हो, उत्पादन की लागत घटाने के हो, किसान को ठीक दाम देने के हो, या फिर कृषि का विविधीकरण हो, या फिर जैविक और प्राकृतिक खेती हो, हर दिशा में काम हो रहा है। वो काम भी जनता के बीच रखने का प्रयत्न उस समय होगा। मैं बिहार के मुख्यमंत्री जी को, कृषि मंत्री जी को, पूरी टीम को बधाई देता हूं। कृषि के कल्याण के लिए जो काम यहाँ हो रहा है, कृषि के विकास और किसानों के कल्याण के लिए, वो अद्भुत है। यहाँ दलहन भी बहुत अच्छी मात्रा में होता है। अभी हमने फैसला किया इस बार के उड़द, मसूर और अरहर, तुअर किसान जितना पैदा करेगा और बेचना चाहेगा, उसको मिनिमम सपोर्ट प्राइस पे खरीदने का काम भी केंद्र सरकार करेगी। कृषि के क्षेत्र में अच्छे काम के लिए मैं मुख्यमंत्री जी को और कृषि मंत्री जी को बहुत बहुत बधाई देता हूं। प्रधानमंत्री भागलपुर आ रहे हैं, ऐसी खबर आ रही है। अभी प्रधानमंत्री जी 24 फरवरी को किसान सम्मान निधि के वितरण के लिए और किसानों का सम्मान करने के लिए बिहार पधारेंगे। अभी संभावित जो दौरा है उनका भागलपुर में 24 फरवरी को बन रहा है। दिल्ली में चुनाव है, बिहार में चुनाव है, दिल्ली चुनाव में क्या कहेंगे? आज मैं चुनाव के लिए नहीं आया, मैं केवल किसानों और कृषि के लिए आया हूं। लेकिन जहां तक चुनाव का सवाल है, अब चुनाव विकास पे होते हैं, सुशासन पे होते हैं। बिहार में तो चुनाव दूर है, हम लोग काम में लगे हैं। लेकिन दिल्ली में भारतीय जनता पार्टी भारी बहुमत से चुनाव जीतकर आ रही है। केजरीवाल की विदाई तय है। વધુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો। ખેડૂતો તેમનો પાક સીધો ગ્રાહકોને વેચી શકશે, વચેટિયાઓની જરૂર નહીં પડે અને સરકાર કરી રહી છે તૈયારી। તો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ કામ કરી રહી છે અને એવા મોડલ પર કામ કરી રહી છે જેના દ્વારા ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે અને વચેટિયાઓ એટલે કે વચ્ચેના દલાલ અને વેપારીઓની ભૂમિકા ઓછી થઈ શકે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાણકારી આપી છે। પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસાની અંદર લગભગ 400 ખેડૂતો સાથે આ વાત કરી હતી અને કેન્દ્રીય મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર એટલે કે ખેતરથી ગ્રાહક મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે। કૃષિ એ ભારતની અર્થતંત્રની કરોડરજ્જુ છે। કહ્યું કે કૃષિ એ અર્થવ્યવસ્થાનો કરોડરજ્જુ છે, ખેડૂતો તેનો આત્મા છે। ખેડૂતો વિના ભારત દેશ સમૃદ્ધ થઈ શકે તેમ નથી। ચૌહાણે કહ્યું કે કૃષિ રાજ્યનો વિષય છે, પરંતુ કેન્દ્ર ખેડૂતોને વ્યાપક સહાય પૂરી પાડશે। તેમણે કહ્યું છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોનું યોગદાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। રાજ્ય સરકારો પાસેથી કેન્દ્ર તમને મદદ કરશે। સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે। કેન્દ્રીય મંત્રીએ લઘુત્તમ ટેકાના ભાવ પરની પાકની ખરીદી, ટેકનોલોજી ઉકેલોને પ્રોત્સાહન આપવા, કૃષિ કેન્દ્રોને મજબૂત કરવા, કુદરતી ખેતી અને પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહિત કરવા સહિત વિવિધ ચાલુ પ્રયાસો પર
પ્રકાશ પાડ્યો હતો. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને મજબૂત કરવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. ખેડૂતોની આવક વિવિધ પરિબળો પર આધારિત દેશમાં ખેડૂતોની આવક એક જટિલ અને પડકારજનક વિષય છે. ખેડૂતોની આવકમાં પણ ભારે અસમાનતા છે. તે ખેતીના પ્રકાર, જમીનનું કદ, આબોહવા, સંસાધનો અને સરકારની નીતિઓ જેવા વિવિધ પરિબળ પર આધાર રાખે છે. ભારતમાં ખેડૂતોની આવક તેઓ જે પાક ઉગાડે છે તેના પર નિર્ભર રહે છે. પીએમ કિસાન સન્માન નિધિ, લઘુત્તમ ટેકાના ભાવ અને કૃષિ લોન જેવી ખેડૂતો માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ પણ આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેની વ્યાપક અસર દરેક વિસ્તાર સુધી પહોંચતી નથી. તો આ માટે તેમણે એક વિડીયો મૂક્યો છે સોશિयल मीडिया ઉપર, તે પણ આપણે જોઈએ મિત્રો. उत्पादन का ठीक दाम देना। मेरे किसान भाइयों, मैं कोई राजनीतिक चर्चा यह नहीं करूंगा, लेकिन पिछली सरकारें भी हुआ करती थी जो कभी भी एमएसपी पर लागत का 50% जोड़ के रेट तय नहीं करती थी. अगर ये काम शुरू किया तो 2018 में नरेंद्र भाई मोदी के नेतृत्व में एनडीए की सरकार ने प्रारंभ किया. एमएसपी में उत्पादन की लागत और उसमें 50% मुनाफा जोड़ के फिर एमएसपी तय की जाती है. और आज मुझे ये कहते हुए खुशी है कि रिकॉर्ड खरीदी करने की कोशिश की. आज जो बैठे किसान हैं उनको मैं बताना चाहता हूं, गेहूं और धान तो पूरा खरीदेंगे ही, लेकिन दालों में तुअर, मसूर, उड़द आप पैदा करोगे 100% खरीदेंगे एक एक दाना, ताकि किसान को दिक्कत ना हो. दलहन और तिलहन में हमने तय किया है कि राज्य सरकार अगर चाहे तो खरीदने की भी जरूरत नहीं है, भावांतर दे दो, भावांतर भुगतान योजना लागू है. उसका मतलब यह है कि अगर एमएसपी से किसान को कम रेट मिल रहा है तो जो बाजार रेट है मॉडल मूल्य निकाल के बाजार के रेट में और एमएसपी के रेट में जितना अंतर है वो सीधे किसान के खाते में डाल दिया जाए, खरीदने की जरूरत ना पड़े. राज्य सरकार अगर चाहे तो ये कदम उठा सकती है. एक नहीं, ऐसे अनेकों उपाय करने की हमने कोशिश की है. प्रभावी खरीद कैसे हो एमएसपी पे, इसका भी प्रबंध लगातार करने की कोशिश करेंगे. अभी आपने बताया कि अगर एमएसपी पे खरीदने का भी मौका मिल जाए, कुछ जगह से हमें कुछ शिकायतें मिलती है कुछ शिकायतें एमएसपी पर खरीदी में थोड़ी बहुत दिक्कत और परेशानी की, उनको भी दूर करने में कोई कसर नहीं छोड़ेंगे ताकि किसान को परेशानी ना हो, परेशानी से बचना पड़े. એક નહીં બે સિસ્ટમ થશે સક્રિય. ભારત હવામાન ખાતાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દે તેવી આગાહી કરી છે અને વરસાદના આવી ગયા છે એંધાણ. કહેવાય છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાનની પેટર્નને બદલશે. 19મી જાન્યુઆરીથી લઈને 1લી ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા બની શકે છે. આ સિવાય તમિલનાડુ, પોંડિચેરી, કડાઈકલ, કેરળ, માહે, કોસ્ટલ, આંધ્રપ્રદેશ, યનમ, રાયલસીમા વગેરેમાં આગામી 2 દિવસમાં વરસાદ પડશે. છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં શીતલહેર જોવા મળી હતી. તે જ સમયે પૂર્વીય યુપી, ઓડિશા, આસામ, મેઘાલય, હિમાલયના પશ્ચિમ બંગાળમાં, ત્રિપુરામાં ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો અને ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળમાં પણ અસર જોવા મળી હતી. 2 નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડી રાજ્યોમાં 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન અને ત્યારબાદ ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ પડશે અને તે જ સમયે ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન 5 થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે થશે. મેદાની વિસ્તારોમાં આજે સૌથી નીચું તાપમાન રાજસ્થાનના ચૂરુમાં 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય ઉત્તર પશ્ચિમ, મધ્ય અને મહારાષ્ટ્રના લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસ સુધી કોઈ મોટા ફેરફાર નહીં થાય. ત્યારબાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે. આગામી 3 દિવસ બાદ પૂર્વ ભારતમાં તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબમાં
26 અને 27 શીત લહેર શરૂ થશે અને ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, મણિપુરમમાં 28 જાન્યુઆરી સુધી ધુમ્મસ જોવા મળશે અને બિહારમાં પણ 29 જાન્યુઆરી સુધી ધુમ્મસ જોવા મળશે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે થતી કપાસની ખરીદીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. માર્કેટિંગ યાર્ડના ચેરમેન કરી રહ્યા છે ખેડૂતોને મહત્વની વિનંતી. સમગ્ર સમાચાર જાણીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવથી થતી કપાસની ખરીદીને લઈને મોટા સમાચાર આવ્યા છે. થોડા દિવસ માટે માર્કેટિંગ યાર્ડમાં ખરીદી પ્રક્રિયા બંધ રહેશે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જાહેરાત બાદ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા દ્વારા 5 દિવસ સુધી કપાસની ખરીદી બંધ રાખીને 3 ફેબ્રુઆરીએ પુનઃ ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ટેકાના ભાવથી થતી કપાસની ખરીદી થોડા દિવસો માટે બંધ થઈ ગઈ છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી કપાસનું વેચાણ કરવા જતા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. બોટાદમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે થતી કપાસની ખરીદી થોડા દિવસ સુધી બંધ રહેશે. ટેકાના ભાવથી કપાસનું વેચાણ કરવા બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસ લાવતા ખેડૂતો માટે 5 દિવસ સુધી કપાસ ન લાવવાની અપીલ કરવામાં આવી છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય કપાસ નિગમ દ્વારા કપાસની ખરીદી બંધ રાખવામાં આવી છે અને એના દ્વારા જ જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર સરકાર તરફથી કોટન કોર્પોરેશન ઇન્ડિયા દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવી છે તે આગામી 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન બંધ રહેશે. આથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન મનહર માતરિયા દ્વારા 5 દિવસ કપાસ ખરીદી બંધ રાખીને 3 ફેબ્રુઆરીથી પુનઃ ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવાયું છે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 3 ફેબ્રુઆરીથી પુનઃ કપાસની ખરીદી શરૂ થશે. ત્યાં સુધી કોઈ પણ ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે કપાસ વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં ન લાવવું તેવી વિનંતી માર્કેટિંગ યાર્ડ બોટાદ દ્વારા કરવામાં આવી છે અને ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરવામાં આવેલી છે. લ્યો બોલો. ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હવામાં ઉડી ગઈ અને લોનના સહારે જીવી રહ્યો છે જગતનો તાત. ગુજરાતમાં ખેતીની આવક બમણી તો થઈ નથી, પરંતુ ખેડૂતો દેવાદાર ચોક્કસ બની ગયા છે. રાજ્યમાં છેલ્લા આંકડા પ્રમાણે 53.20 લાખ ખેડૂતો છે, જે પૈકી 20.18 લાખ સીમાંત, 16.15 લાખ નાના અને 11.5 લાખ અર્ધ મધ્યમ ખેડૂતો છે. આ ખેડૂતોને પાક અને કૃષિ પ્રવૃત્તિ માટે લોનની આવશ્યકતા રહે છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોએ 90,000 કરોડની લોન લીધી છે. જે ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી છે તેઓ લોનના હપ્તા ભરે છે, પરંતુ જેમની ખેતીમાં નફો નથી તેઓ જીવન નિર્વાહ કરવું પણ કપરું બની ગયું છે. છેલ્લા 10 વર્ષથી ખેડૂતોને ખેતીની લોનનો મુદ્દો રાજ્યમાં જ નહીં પરંતુ દેશમાં ચર્ચાસ્પદ બન્યો છે અને સત્તાવાર આંકડા અનુસાર દેશના 16 લાખ ખેડૂતો ઉપર 21 લાખ કરોડનું દેવું છે. જે પૈકી 10.80 લાખ ખેડૂતોએ કોમર્શિયલ કેટેગરી બેંક પાસેથી 16.40 લાખ કરોડની લોન લીધી છે અને બીજી તરફ સહકારી બેંક પાસેથી 2.67 કરોડ ખેડૂતોએ 2 લાખ કરોડની લોન લીધી છે. તો દેશના 37 રાજ્યમાંથી માત્ર 9 રાજ્યના ખેડૂતો એવા છે કે જેમણે કોઈ લોન નથી લીધી. ગુજરાતની વાત કરીએ તો 47.51 લાખ ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે અને છેલ્લા 10 વર્ષમાં રાજ્યના ખેડૂતોનો દેવાના આંકડા બમણા થયા છે. આથી મોદી સરકારના અને ભાજપના જે વાયદા હતા કે 2023-24 સુધીમાં સરકાર ખેડૂતોની આવક બમણી કરશે અને દેવા માફ કરશે, તે વાત સંપૂર્ણપણે હવામાં ઉડી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યા સારા સમાચાર અને ગેરંટી વગર મળશે તમને 2 લાખ રૂપિયાની લોન. કૃષિ ક્ષેત્રને સમર્થન આપવા અને વધતા લાગત ખર્ચને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ પગલાં ભારતીય રિઝર્વ બેંકે સંલગ્ન પ્રવૃત્તિઓ માટેની લોન સહિત કોલેટરલ મુક્ત કૃષિ લોનની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરેલી છે. લોન લેનાર દીઠ રૂપિયા 1.6 લાખની વર્તમાન લોન મર્યાદા વધારીને 2 લાખ કરવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે આ નિર્ણય મોંઘવારી અને ખેડૂતો પર કૃષિ લાગતના વધતા ખર્ચની અસરને સ્વીકારે છે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને યોગ્ય નાણાકીય સરળતા આપવાનો છે અને સુનિશ્ચિત કરવાનો છે કે તેમની પાસે કોલેટરલ પ્રદાન કરવા ભારણ વિના તેમની કાર્યકારી અને વિકાસલક્ષી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા સંસાધનો છે. સમગ્ર ભારતની બેંકોને સૂચના આપવામાં આવી હતી કે 1 જાન્યુઆરી 2025થી આ નિયમ લાગુ કરી દેવામાં આવે.
કૃષિ માટે કોલેટરલ સિક્યોરિટી અને માર્જિન આવશ્યકતાઓને માફ કરવામાં આવે અને જેમાં કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ માટે લોન લેનાર દીઠ 2 લાખ રૂપિયા સુધીની લોન વગર ગેરંટીએ આપવામાં આવે. ખેડૂત સમુદાયને સમયસર નાણાકીય સહાય સુનિશ્ચિત કરવા માટે સુધારેલી માર્ગદર્શિકાનો ઝડપથી અમલ કરવાનો છે. તમામ બેંકોને સૂચના આપી દેવામાં આવી છે કે તેમના કાર્યકારી ક્ષેત્રના ખેડૂતોના હિતધારકોમાં મહત્તમ પહોંચ અને જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે આ ફેરફારોનો વ્યાપક પ્રચાર કરે છે. આ પગલું ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો કે જે કૃષિ ક્ષેત્રના 86% કરતાં વધારે ભાગ ભજવે છે તેમના માટે ધિરાણ કરવામાં સરળતા કરે છે. જેઓ ઉધાર ખર્ચમાં ઘટાડો અને કોલેટરલ જરૂરિયાતોને દૂર કરવાથી લાભ મેળવે છે. લોન વિતરણને સુવ્યવસ્થિત કરીને આ પહેલાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન વપરાશમાં પણ વધારો કરવામાં આવશે અને જેમાં ખેડૂતોને કૃષિ કામગીરીમાં રોકાણ કરવાની અને આજીવિકામાં સુધારો થવાની અપેક્ષા છે. 4% અસરકારક વ્યાજ દરે 3 લાખ સુધીની લોન ઓફર કરતી સંશોધિત વ્યાજ સબવેન્શન સ્કીમ સાથે મળીને નાણાકીય સમાવેશને મજબૂત બનાવે છે અને કૃષિ ક્ષેત્રને ટેકો આપે છે. સરકારના લાંબા ગાળાના વિઝનને અનુરૂપ ધિરાણ આધારિત આર્થિક વૃદ્ધિને પણ 2 લાખ રૂપિયાની વગર ગેરંટીની લોન દ્વારા પ્રોત્સાહન મળવાનું છે. ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયાનો હપ્તો. જે મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિના રકમમાં 50%નો વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે અને જો બધું બરાબર થઈ ગયું તો દિવાળી પહેલાં અથવા તો 19મા હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત થઈ શકે છે. આગામી 19મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયા મળી શકે છે. 40 લાખ ખેડૂતોની લોન માફ. જે મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે એક મોટો નિર્ણય લીધો છે. આગામી 15મી ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે કહ્યું એ કરી બતાવ્યું છે અને આ જ મારી નિયત છે. 49 લાખ કરતાં વધારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોની સ્થિતિ તો ખૂબ જ કફોડી બની ગઈ છે અને ખેડૂતો સતત અને સતત દેવામાં ધસી રહ્યા છે. તો શું ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે નહીં? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000ની સહાય મળવાની છે. જ્યાં મિત્રો જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તેમને 75,000 રૂપિયા સુધીની સહાય મળશે. તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે અને જે ખેડૂતો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયાની સુવિધા મળશે. કઈ રીતનો લાભ મળશે? તો જે ખેડૂતો નાના અને સીમાંત છે, SC/ST વર્ગની મહિલા છે, તેમને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય જે જનરલ વર્ગના ખેડૂતો છે તેમને 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની બેમાંથી જે ઓછું હોય તેની સહાય મળી જવાની છે. ખેડૂત મિત્રો, હવે તમારા માટે સૌથી મહત્વના સમાચાર વિશે આપણે વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી નિહાળજો. ખેડૂતોના ખાતામાં મિત્રો 19મો હપ્તો ક્યારે આવશે તેની જાહેરાત તો થઈ ગઈ છે કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોને 2,000 રૂપિયાનો 19મો હપ્તો જાહેર કરવામાં આવશે. પરંતુ મિત્રો 18મા હપ્તામાં જેટલા ખેડૂતોને લાભ મળ્યો છે તેના અને 18મો હપ્તો જેને નથી મળ્યો તે બંને માટે હવે આપણો વિડીયોમાં એક મહત્વની માહિતી આવવાની છે. તો સમગ્ર વિડીયોને અંત સુધી નિહાળજો. તમારે 31 જાન્યુઆરી પહેલાં હવે આ એક છેલ્લી તારીખ જાહેર થઈ ગઈ છે. 31 જાન્યુઆરી પહેલાં આ કામ પતાવી લેવાનું છે, નહીતર તમારા ખાતામાં નહીં આવે PM કિસાનનો 19મો હપ્તો. તો ખેડૂતોને 18 હપ્તાના લાભ આપી દેવાયા છે અને સાથે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને જે લાભ આપવામાં આવ્યા છે તે સંખ્યા વધીને 9.58 કરોડ થઈ ગઈ છે અને PM કિસાન યોજનાનો લાભ માત્ર એ જ ખેડૂતોને મળશે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે. ભારત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ડિસેમ્બર 2024થી લઈને PM કિસાન સન્માન નિધિનો જે હપ્તો છે તે ખેડૂતોને ચૂકવવા પાત્ર નથી, કારણ કે જે ખેડૂતોએ નોંધણી નથી કરી તેમને હપ્તો નહીં મળે. તો હજુ ઘણા બધા ખેડૂતોની નોંધણી બાકી હતી એટલે સરકારે સમયસીમાને વધારી હતી અને સમયસીમા વધારીને 31 જાન્યુઆરી 2025 કરવામાં આવી છે.
તમે પીએમ કિસાન યોજનાની નોંધણી નથી કરાવી, ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત તમારી ખેડૂત નોંધણી નથી કરાવી, તો ખેડૂત નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે. ત્યારબાદ જ 19મા હપ્તાનો લાભ તમને મળવાનો છે. સરકાર દ્વારા અમુક ચોક્કસ હેતુ જાહેર કરવામાં આવ્યા છે કે જે ખેડૂતોના હિતમાં છે અને માત્ર એ હેતુ સિદ્ધ કરવા માટે જ સરકાર તમારી પાસે ફાર્મર રજિસ્ટ્રી કરાવી રહી છે. તો સર્વપ્રથમ વાત કરીએ તો તમારે બેંક ખાતાની માહિતી, આધાર કાર્ડ, મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે, જેના પર તમે ઓટીપી મેળવી શકો. અને ખેડૂતો મોબાઈલ એપ્લિકેશન ફાર્મર રજિસ્ટ્રી અથવા તો વેબ પોર્ટલ agristek.government.in દ્વારા જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન સ્વ નોંધણી પણ કરી શકે છે અને ત્યારબાદ તમને લાભ મળવાનો છે. અને તમારે જો જાતે નોંધણી નથી કરવી તો તમે કોઈ પણ જન સુવિધા કેન્દ્ર પર જઈને ખેડૂતો નોંધણી કરાવી શકે છે. આ માટે તેમની પાસે ઓટીપી માટે આધાર લિંક્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ. અને ખાતા નંબર માટે સૌથી પહેલાં વાત કરીએ તો ખાતાની જાણકારી હોવી જોઈએ. ખેડૂત નોંધણી તમે પોતાના ઈ-KYC દ્વારા કરી શકો છો. ખેડૂત નોંધણી માટે પંચાયત સહાયક, એકાઉન્ટન્ટ, ટેકનિકલ સહાયક, કૃષિ અધિકારીનો સંપર્ક કરીને તેમની પાસે પણ તમે નોંધણી કરાવી શકો છો. આગળ વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણીના ફાયદા કયા કયા છે. ફાયદા વિશે વાત કરીએ તો તમારે માત્ર ને માત્ર આખા જીવન દરમિયાન એક જ વાર ઈ-KYC કરાવવાનું છે. આ એક જ વાર ઈ-KYC કરાવવાનું છે. એના દ્વારા તમને પાક લોન મળશે, પાક વીમો મળશે, સન્માન ભંડોળ અને કોઈપણ કુદરતી આફત સામે સરકાર જે સહાય આપે છે તે પણ આના દ્વારા જ મળી જવાની છે. બેંકમાંથી ડિજિટલ KYC દ્વારા કોઈપણ દસ્તાવેજો વિના મુજબ પાત્રતા અનુસાર તે જ દિવસે મહત્તમ 2 લાખ રૂપિયાની લોન મળશે. જે દિવસે તમે લોન માટે તમારી એપ્લિકેશન આપો છો, લોન માટે તમે ફોર્મ ભરો છો, તે જ દિવસે તમને 2 લાખ રૂપિયાની લોન કોઈપણ દસ્તાવેજ વગર એટલે કે ગેરંટી વગર તમને 2 લાખ રૂપિયાની લોન એના એ જ દિવસે મળી જવાની છે. કૃષિ અને કૃષિ સંબંધિત વિભાગની તમામ યોજનામાં સબસિડીનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મળશે. ખેડૂતોને પાક લોન, પાક વીમા, વળતર અને આપત્તિ રાહત મેળવવામાં પણ સરળતા રહેશે. લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી ઓનલાઈન માધ્યમથી થઈ શકે છે. સંસ્થાકીય ખરીદદારો સાથે જોડાણ કરવાથી ખેડૂતો તેમના પાક વ્યાજબી ભાવ મેળવવામાં પણ સરળતા રહેશે. ખેડૂત રજિસ્ટ્રી થયા બાદ કોઈપણ ડેટા વાસ્તવિક સમય દ્વારા અપડેટ કરવામાં આવશે. ખેડૂત રજિસ્ટ્રી અને અન્ય અપડેટ રાખવાથી ખેડૂતો કોઈપણ પ્રકારની છેતરપિંડીથી સુરક્ષિત રહેશે. જે મિત્રો જો તમે આપણી ચેનલ ઉપર રેગ્યુલર સમાચાર જોતા હોય તો આપણે થોડા દિવસ પહેલાં જ સમાચાર આપ્યા હતા કે 19મા હપ્તાની ફેક લિંક જાહેરાત થઈ ગઈ છે માર્કેટમાં અને ખેડૂતોને લિંક મોકલવામાં આવે છે અને સાથે કહેવામાં આવે છે કે લિંક પર ક્લિક કરો અને તમારું ઈ-KYC જાતે જ ઘરે બેઠા કરો. તો મિત્રો, હૈદરાબાદમાંથી સમાચાર આવ્યા હતા કે અંદાજિત 2 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી થઈ હતી બેંકમાંથી. તો આ બધાય જે ખેડૂતોને છેતરપિંડી કરવાના જે ધંધા કરી રહ્યા છે તે લોકો દ્વારા આ જે લિંક જાહેર કરવામાં આવે છે તેનાથી ખેડૂતોને સુરક્ષિત રાખવામાં પણ સરકારને મદદ મળશે. તો આ તમામ પ્રકારના હેતુ છે. જો તમે 31 જાન્યુઆરી 2025 સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ નથી કરતા તો તમને 19મા હપ્તાનો લાભ નહીં મળે. 31 જાન્યુઆરી 2025 સુધીમાં 19મા હપ્તાનો લાભ તમારે જો મેળવવો હોય તો તમારે આ 31 તારીખ પહેલાં ઈ-KYC પૂર્ણ કરવાનું છે. એટલે તમને 24 તારીખે જે આપણો હપ્તો રિલીઝ થશે 2000 રૂપિયાનો, તે મોદી સરકાર દ્વારા જે હપ્તો આપવામાં આવે છે તે 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં આવી જવાનો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો યુટ્યુબ ચેનલને. જય જય કૃષિ વિજ્ઞાન.